ઘર વખરીની અંદર મને આપે છે, પણ મારા ઘરની આગળ કે પાછળ જે છે એને નથી આપતા. જે કોઈ ત્યાંનો ગામનો મજબૂત માણસ હોય એને ઘર વખરી આપી દીધી, પણ ગરીબ માણસો નથી આપી. આ હકીકત છે. દરેક ગામના 200 500 લોકો મામલતદાર ટીડીઓને આવેદનપત્ર આપવા ગયા છે. 2017માં જે વળતર આપ્યું, કમસે કમ આજે મોંઘવારી પ્રમાણે 2017માં સોનું 30,000 કે 40,000 રૂપિયા કિલો 10 ગ્રામ હતું, એની જગ્યાએ અત્યારે 1.5 લાખે છે. તો કમસે કમ ખેડૂતોને મોંઘવારી તો નડે છે ને. બિયારણ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું, બધું મોંઘું થઈ ગયું. તો અમે કમસે કમ જે 2017માં આપ્યું એના કરતાં 40% વધુ આપો એ અમે રજૂઆત કરી હતી. પણ આ તો બીજા આજુબાજુના રાજ્યમાં દેખીએ, મહારાષ્ટ્ર દેખીએ, પંજાબ દેખીએ, આંધ્ર દેખીએ, કર્ણાટક દેખીએ, એની સામે ગુજરાતમાં વિકાસશીલ વિકસિત ડબલ એન્જિનની સરકારો. હવે તો ડબલની નીચે દેખવા જઈએ તો ધારાસભ્ય એમના છે, જિલ્લા તાલુકા પંચાયતો એમની છે, સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં એમની છે. હવે ત્યારે મોસાળમાં મા પીરસનારીઓ તો દીકરો ભૂખ્યો રહે, તો આથી મોટું શું કહેવાય છે. ગુજરાતના અમારા વાવથરાદના ખેડૂતો ભૂખ્યા રહ્યા છે. અમારી જે સરકારને અમે વિનંતી કરી હતી કે અમને ધિરાણ માફ કરો, પણ આ તો જાણે ભીખનો ટુકડો આપતા એવું અમારી જોડે વલણ રાખ્યું છે.